સાબરકાંઠાના ઈડરિયા ગઢની ટોચ પર આવેલા રૂઠી રાણીના માળિયા પર પર્યટકો અને સ્થાનિકો જીવના જોખમે સેલ્ફી લે છે, જેના કારણે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે। ચોમાસાની ઋતુમાં ગઢની આહલાદક પ્રકૃતિની મજા માણવા આવતા પર્યટકો રાજમહેલથી માળિયા સુધીની પગદંડી પર જોખમી રીતે સેલ્ફી લે છે। 50 થી 70 મીટરની ઊંચાઈએ આવેલા પોલીસ વાયરલેસ પોઈન્ટ પાસે પણ આવી જ ઘટના બની છે અને 1 મિનિટની રીલ્સ કે પછી સેલ્ફી માટે લોકો સંભવિત દુર્ઘટનાને આમંત્રણ આપે છે। સ્થાનિક પાલિકા તંત્રની ઉદાસીનતા અને સુરક્ષાના અભાવે લોકોમાં નારાજગી છે। સ્થાનિકોએ આવા જોખમી વર્તનને અટકાવવા માટે કડક પગલાં લેવાની પણ માંગ કરી છે। દરિયાનું વાતાવરણ હોય છે અને એ નજારો જોવા માટે दूर दूरથી લોકો પર્યટકો અહીંયા આવતા હોય છે। ઈડરની અંદર ઈડરગઢ છે એ ઊંચું સ્થળ છે જ્યાં લોકો પોતાની સેલ્ફી લેવા અને ફોટો લેવા માટે રીલ્સ બનાવવા માટે ઉપર ચડતા હોય છે, પણ એ લોકોને ખ્યાલ નથી હોતો કે અહીંયા એ જોખમી છે। ત્યાં આગળ લીલ વળેલી હોય છે વરસાદના કારણે અને પોતાનો જીવ પણ ત્યાં જઈ શકે એમ છે, જોખમમાં મૂકીને લોકો સેલ્ફી લેતા હોય છે। તંત્રને ઘણીવાર રજૂઆત કરી છે, છતાં બી હજુ સુધી કોઈ પગલાં લીધા નથી। તો આવનાર સમયની અંદર જો કોઈ મોટી દુર્ઘટના ના સર્જાય એના માટે તંત્ર પગલાં લે એવી રજૂઆત છે।